क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ડેફિનેટલી હવે આ માર્કેટમાં ઓલરેડી અમે લાસ્ટ ટાઈમ જ્યારે હતા લાસ્ટ ફ્રાઈડે ત્યારે Yes. આપણે કીધું હતું કે આઈટી અને ફાર્મા બંને વધારે વીક લાગે છે એન્ડ ઓલરેડી અમે એક શોર્ટ કોલ તો આપેલો હતો બટ હવે બિકોઝ અહીંયા બાય કોલની કોઈ જગ્યા નથી દેખાતી બિકોઝ લાગે છે કે માર્કેટને સેટલ થવા દઈએ અને સેલ કોલ આ માર્કેટમાં આ ઘટાડા પછી આપવું એ બી બહુ ડિફિકલ્ટ છે તો બી એની વચ્ચે મને એવું લાગે છે કે સન ફાર્મા એક એવો સ્ટોક છે કે જ્યાં આગળ ડેફિનેટલી આપણે શોર્ટ પોઝિશન હજી પણ બનાવી શકીએ છીએ અને સન ફાર્મામાં મારા હિસાબથી થોડો ઉપર રહેશે એસએલ 1675 આજુબાજુનો એસએલ રહેશે નીચેમાં સન ફાર્મા 1550 થી લઈને 1500 સુધી આવી શકે છે નેક્સ્ટ 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર ઓકે 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે સન ફાર્મા તમને અત્યારે વેચવાની સલાહ 1500 1550